નમસ્કાર, હું રેશમા. અમારા ખાસ કાર્યક્રમ સ્વાસ્થ્ય મંચ કેડી હોસ્પિટલ સાથે આપનું સ્વાગત કરું છું. તો અત્યારની પરિસ્થિતિ આપણે જોઈએ છે, મહામારીનો ભોગ અને ભાગ આપણે બંને બન્યા. 2 વર્ષનો સમયગાળો ગયો છે. અત્યારે ત્રીજી લહેરનો આપણે સામનો કરી રહ્યા છે. વેક્સિનેટેડ બધા જ થયા છે. ઇવન એવું કહેતા મને પણ ગૌરવ થાય છે, આપને પણ થતું હશે કે આખા વર્લ્ડમાં ગુજરાત વેક્સિનેશનની અંદર પ્રથમ ક્રમાંકે અત્યારે આવ્યું છે. અને તેની સાથે સાથે આપણે એ ગૌરવની સાથે સાથે એટલી જ સાવચેતી રાખવાની જરૂર છે. ખાસ કરીને જો આપણે જોઈએ કે પ્રથમ અને દ્વિતીય બંને લહેરની અંદર આપણને સૌથી વધારે ટેન્શન હતું બાળકોનું, કે ક્યાંક બાળકો તો કોરોનાથી સંક્રમિત નહીં થઈ જાય. એટલા માટે આપણે સ્કૂલ્સ, કોલેજીસ, જે પણ જગ્યાએ બાળકો જતા હતા તે બધું જ બંધ રાખ્યું. એટલા સમયથી ઓફલાઈન ઓનલાઈન શિક્ષણની જે છે એ ઘણા બધા સવાલો થયા, પણ તેમ છતાં પણ આપણે બાળકોને એ સંક્રમણમાં ના આવવા દીધા અને તેના માટે આપણને મહદ અંશે સફળતા જરૂરથી મળી તેવું કહી શકીએ. પણ ત્રીજી લહેરની જો વાત કરીએ, એક બાજુ તો આપણી સતત કોશિશ એવી હતી કે ત્રીજી લહેર નથી જ આવવા દેવી, પણ તેમ છતાં પણ ઘણી બધી વખત એ ભૂલ જે છે એ અત્યારે આપણને ભારે પડી રહી છે. એટલી ખરાબ નથી કે જે સેકન્ડ લેયરની અંદર આપણે જોયું અને જે પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો, પણ તેનાથી વધારે એક નુકસાન અહીંયા એ છે ત્રીજી લહેરમાં કે બાળકો સંક્રમણમાં આવ્યા છે. બાળકોનો જે આંકડો જે છે એ પણ સંક્રમિત થયા છે. ઘરમાં આપણે બાળકોને રાખ્યા એ કારણોસર કે સંક્રમિત ના થાય, પણ ત્રીજી લહેરમાં થયા છે. તો બાળકો માટે કેવા પ્રિકોશનની જરૂરત છે તે કેડી હોસ્પિટલ આજે આપની સમક્ષ લઈને આવ્યું છે. તો જરૂરથી મારી સાથે ડૉક્ટર સ્નેહલ પટેલ, કન્સલ્ટન્ટ પીડિયાટ્રિક, કેડી હોસ્પિટલમાંથી અમારી સાથે જોડાશે. આપનું સ્વાગત છે. હેલો, નમસ્તે. સૌપ્રથમ અહીંયા બાળકો કેવી રીતે એફેક્ટ થાય છે અને એજ ક્રાઇટેરિયા કયો હોય છે? જો તમે જેમ કહ્યું એ પ્રમાણે ત્રીજી લહેરમાં આપણે જોઈએ ને તો બાળકોના સંક્રમણનું પ્રમાણ આગળની 2 લહેરો પ્રમાણે ઘણું વધારે જોવા મળે છે. અમે લોકોએ જે સેકન્ડ વેવમાં કેસીસ જોયા, ફર્સ્ટ વેવમાં તો હાર્ડલી એની કિડ વોઝ અફેક્ટેડ. દે વેર એકચ્યુઅલી એક્ટિંગ એઝ અ એસિમ્પ્ટોમેટિક કરિયર. બટ જે સેકન્ડ વેવમાં ઘણા ખરા બાળકો જે ઇન્વોલ્વ થયેલા હતા, દે વેર ઓફ અ એડોલેસન્ટ એજ ગ્રુપ, એટલે 10 થી 15 વર્ષની ઉંમર સુધીના બાળકો ઇન્વોલ્વ થયેલા હતા અને એમાં લંગ ઇન્વોલ્વમેન્ટ પણ ઘણા બાળકોમાં જોવા મળ્યું હતું. પણ એનાથી નાની એજ ગ્રુપવાળા બાળકોમાં મહદઅંશે અમને કોઈ સિમ્ટમ્સ કે એવું કંઈ જોવા મળ્યું નહોતું. પણ ત્રીજી લહેરમાં હું વાત કરું તો ઘણા બધા બાળકો બધી જ એજ ગ્રુપમાં ઇન્વોલ્વ થયેલા છે. હું કહું તો 2 મહિનાનું બાળક પણ મારા ઓપીડીમાં અત્યારે પોઝિટિવ આવી રહ્યું છે. સો એટલા નાની ઉંમરથી માંડીને 15 વર્ષ સુધીના બધા જ બાળકો અત્યારે કોરોનાથી અફેક્ટ થઈ રહ્યા છે. જી ડૉક્ટર સ્નેહલ, બીજી એક મહત્વની વાત જે તમે કીધું કે અત્યારે નાના બાળકો પણ અફેક્ટ થઈ રહ્યા છે. મેં શરૂઆતમાં કહ્યું તેવી રીતે આપણે બાળકોને બચાવતા હતા, પણ ત્રીજી લહેરમાં મહદ અંશે કહી અને તેનાથી પણ થોડા વધારે કહીએ તો કદાચ આપણે એટલા સફળ નથી બન્યા. કેવા પ્રકારના સિમ્ટમ્સ અહીંયા બાળકોની અંદર જોવા મળે છે? સો બાળકોના સિમ્ટમ્સની વાત કરીએ તો મોટાભાગના બાળકોને હાઈ-ગ્રેડ ફીવર આવે છે. એટલે કન્ટિન્યુઅસ 2 દિવસ સુધી તો 101, 102 થી બેઝલાઇન ટચ કરવામાં ઘણીવાર પેરાસિટામોલ અમે આપતા હોઈએ છીએ, પણ પેરાસિટામોલથી પણ એ ફીવર કંટ્રોલમાં આવતો નથી. એવો હાઈ-ગ્રેડ ફીવર જોવા મળે છે. બીજું, બાળકોમાં એબ્ડોમિનલ પેઇન અને લૂઝ મોશન્સની કમ્પ્લેન ઘણી જોવા મળે છે. જે મહદઅંશે 2 વર્ષથી નાની ઉંમરના બાળકો છે એમાં આ સિમ્ટમ્સ વધારે જોવા મળી રહ્યા છે. અને કફ, કોલ્ડ અને ફીવર યુઝ્યુઅલી ડેવલપ્સ બાય 3rd or 4th ડે ઓફ ઇલનેસ. તો સૌથી પહેલાં ફીવર આવે છે, એબ્ડોમિનલ સિમ્ટમ્સ પ્લસ ઓર માઇનસ, બટ કફ અને કોલ્ડ જે છે એ નોર્મલી 3જા-4થા દિવસે ચાલુ થતું હોય છે. નોર્મલી આ ઇલનેસ અપર રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શન થઈને જ મોટાભાગના બાળકોમાં રિઝોલ્વ થઈ જાય છે. I would say admission rate, if we compare to the Delta wave or right now with the Omicron wave. So Delta wave માં adolescent age group who are being infected, તો એમાં admission rate was little higher compared to the this time. So અત્યારે OPD બેઝ પર જ ઘણા બધા બાળકોને અમે લોકો ટ્રીટમેન્ટ આપી અને સાજા કરી શકીએ છીએ. જી ડૉક્ટર સ્નેહલ, બીજી એક મહત્વની વાત કે જ્યારે આપણે મોટી એજના જે લોકો છે એમને કોઈ પણ સિમ્ટમ્સ દેખાય છે તો તરત જ આપણે જે પ્રમાણે ગાઈડલાઈન છે તે મુજબ 2 થી 3 દિવસનું વેઇટ કર્યા બાદ આપણે રિપોર્ટ્સ કરાવતા હોઈએ છીએ. પણ બાળકો માટે પેરેન્ટ્સ પણ એટલા સેન્સિટિવ હોય છે, ફેમિલી મેમ્બર પણ એવા સેન્સિટિવ હોય છે.
સતત એમને એવું હોય કે ના આને મટી જવો જોઈએ 2 થી 3 દિવસમાં, Right. જેથી અમારે રિપોર્ટ ના કરાવવો જોઈએ. અને રિપોર્ટ કરાવતા પણ આપણે ડરીએ છીએ. તમે તો જોયા જ હશે That's લોકોને true. કેવા That's પ્રકારની true. પરિસ્થિતિ હતી. તો બાળકોને રિપોર્ટ કરાવવા માટે કયો એવો પરફેક્ટ ટાઈમ છે કે હવે રિપોર્ટ કરાવી જ લેવો જોઈએ? સી આઈડિયલી એવું છે કે જ્યારે પેરેન્ટ્સ અમારી પાસે બાળકને લઈને આવતા હોય છે ત્યારે મોટાભાગના કેસીસમાં એવું હોય છે પેરેન્ટ્સને કાં તો 2-3 દિવસ પહેલાં સિમ્ટમ્સ હોય અથવા તો અઠવાડિયા પહેલાં સિમ્ટમ્સ હોય. સો મોસ્ટ ઓફ ધ ટાઈમ વી નો દેટ ધીસ ઇઝ અ કોવિડ ઇન્ફેક્શન ટુ ધ બેબી ઓનલી. બટ ઘણીવાર નાના બાળકમાં બીજા બધા ઇન્ફેક્શન્સ આપણે રૂલ આઉટ કરવા જરૂરી હોય છે કે જેમ કે મલેરિયા નથી, ડેન્ગ્યુ નથી, બીજું કોઈ બેક્ટેરિયલ ઇન્ફેક્શન નથી, યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન નથી. જો બીજું કોઈ ફોકસ અમને ના જોવા મળે તો અમે લોકો કહેતા જ હોઈએ છીએ કે તમે પ્લીઝ કોવિડ આરટીપીસીઆર કરાવી દો. સો ઇફ ધીસ રિપોર્ટ ઇઝ બીન કન્ફર્મ કે ભાઈ કોવિડ આરટીપીસીઆર પોઝિટિવ છે, સો બાળકને કોરોના જ છે એટલે અનનેસેસરી આપણે બીજા બધા બ્લડ ઇન્વેસ્ટિગેશન્સ ને એ બધું કરવાનું ટાળી શકીએ છીએ. સો આઈ વુડ આસ્ક ધ પેરેન્ટ્સ કે ડુ નોટ ડિનાય ઓર ડુ નોટ બી રિલક્ટન્ટ ટુ ગેટ ધ રિપોર્ટ્સ ડન. ઇટ ઇઝ બેટર કે જો તમારા ડૉક્ટર તમને કહેતા હોય ફર્સ્ટ ઓર સેકન્ડ ડે ઓફ ફીવરના રિપોર્ટ કરાવી દેવાનું, તો દેટ વુડ બી આઈડિયલ ટાઈમ અને તમારી રિપોર્ટ ચોક્કસ કરાવવો જોઈએ. અને ઘણીવાર પેરેન્ટ્સને એવા પણ કન્સર્ન હોય છે કે ભાઈ બ્લડ ટેસ્ટ થશે કે નહીં. ધીસ ઇઝ અગેન અ સ્વોબ ટેસ્ટ. એટલે આમાં કોઈ બાળકને પેલું પ્રિક કરીને બ્લડ લેવાનું નથી. જસ્ટ ખાલી નાકમાંથી અને થ્રોટમાંથી આપણે પેલું સ્વોબ લેવાનું છે અને એમાં પણ બહુ જ સારી રીતે ટેકનિશિયન્સ આર અવેલેબલ. એ લોકો બહુ જ સારી રીતે રિપોર્ટ કરતા હોય છે. બાળકને કોઈ પણ પ્રકારની તકલીફો પડતી નથી. જી, અહીંયા જ્યારે રિપોર્ટ્સની અહીંયા ખાસ કરીને વાત કરીએ, ડૉક્ટર સ્નેહલ જોયું છે પેરેન્ટ્સની અંદર એક તો એમને ટેન્શન એટલું હોય છે, બાળકોમાં એમાં પણ એમને એવો ડર હોય કે શરદી ખાંસી. પહેલાં એક એવો સમય હતો કે આપણને દર શિયાળે શરદી ખાંસી થતા હતા. અનફોર્ચ્યુનેટલી હવે કોવિડના પણ એ જ સિમ્ટમ્સ રહ્યા છે, એટલે ટેન્શન વધારે વધ્યું છે. પણ ખાસ કરીને જ્યારે બાળકોની વાત થતી હોય ત્યારે ઘણી વખત એવું પણ બનતું હોય છે કે ઘરે ને ઘરે પેરેન્ટ્સ પણ તેમને સેલ્ફ મેડિકેશન કરતા હોય છે. તો તેના માટે અહીંયા કેટલું નુકસાનકારક જોઈ શકીએ આપણે? ઘણું જ બધું. સી અત્યારના વેવમાં નોર્મલી મેં જે પ્રમાણે વાત કરી એ પ્રમાણે બધા જ બાળકોને અપર રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શનના જ ચિહ્નો હોય છે અને મહદઅંશેના બાળકોને અમે લોકો પેરાસિટામોલ કે આઇબ્યુજેસિક કે મેફેડેમિક એસિડ જેવી દવાઓ આપીને ફીવરનો કંટ્રોલ કરીએ છીએ અને સિમ્પ્ટોમેટિક ટ્રીટમેન્ટ કફ અને કોલ્ડ માટે આપીએ છીએ, જેમાં ડિકન્જેસ્ટન્ટ થેરાપીનો સમાવેશ થાય છે. અમે લોકો બાળકને કોઈ એઝિથ્રોમાઇસિન કે એ ટાઈપની દવાઓ જરૂર પડતી હોય તો જ આપીએ છીએ, અનનેસેસરી નથી આપતા હોતા. તો ઘણીવાર હું જોઉં છું પેરેન્ટ્સ અમારી પાસે આવે છે કહીને કમ્પ્લેન કરીને કે ભાઈ બાળકને ફીવર છે ને અમને 4 દિવસ પહેલાં કોવિડ પોઝિટિવ હતો તો અમે એને એઝિથ્રોમાઇસિન ચાલુ કરી દીધી છે. હવે એઝિથ્રોમાઇસિન બાળકમાં કેવી રીતે ચાલુ કરવી, એનો ડોઝેસ શું હોવો, એવું પેરેન્ટ્સને ઘણીવાર ખબર હોતી નથી અને ઘણીવાર ઓવર મેડિકેટ કરવાથી આપણને એની સાઇડ ઇફેક્ટનો સામનો કરવો પડે છે. સો પ્લીઝ રિક્વેસ્ટ ટુ ઓલ ધ પેરેન્ટ્સ કે જાતે કોઈ પણ ટાઈપનું સેલ્ફ મેડિકેશન ના કરે. જી, ડૉક્ટર સ્નેહલ એકદમ વાત આપે સાચી કહી, કારણ કે ઘણી વખત શું છે જે પેલો ડર જ હોય કે જાતે પણ દરેક લોકો પહેલાં તો એવું જ ઈચ્છતા હોય છે કે અમે એઝિથ્રોમાઇસિન લઈએ છીએ, અમે પેરાસિટામોલ લઈ લઈએ એટલે તાવ એક દિવસ આવ્યો છે, બીજા દિવસે જો નથી આવ્યો તો દે વર હેપી, ના હવે મને કોવિડ નહીં હોય. એટલે આ ટાઈપની જે મેન્ટાલિટી લોકોની બની છે એનાથી વધારે જો એવું અહીંયા જાણી શકું આપની પાસેથી કે આ ટાઈપની જો મેન્ટાલિટી પોતાના માટે હોય એ કદાચ બાળકો માટે વધારે મોટું નુકસાનકારક સાબિત થઈ શકે. જરૂરથી. કેમ કે આમાં શું થાય કે ઘણીવાર બાળકને સપોઝ તમે કોવિડ ઇન્ફેક્શન જ ગણી લો અને એઝ આઈ ટોલ્ડ કે અપર રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શન જ ગણી લો, પણ દેર ઇઝ અ કોહર્ટ ઓફ અ કિડ, સ્પેશિયલી જે ઇન્ફન્ટ એજ ગ્રુપના બાળકો છે, એમાં શું થાય કે જે બાળકોને હાઇપર રિએક્ટિવ એરવે ડિસીઝની ટેન્ડન્સી છે કે માઇલ્ડ કફ કોલ્ડ પણ થયા પછી એમના એરવે સ્પાઝમમાં જતા રહે છે અને એમને બ્રીધિંગ ડિફિકલ્ટી થાય છે. દેટ ઇઝ નોટ સેકન્ડરી ટુ કોવિડ બટ દેટ ઇઝ એરવેઝ પર સે, બરાબર, એમના એરવેના કારણે એવું થાય છે. સો આવામાં પેરેન્ટ્સો સેલ્ફ મેડિકેટ કર્યા કરે અને બાળકને એરવે સ્પાઝમ બહુ જ વધી જાય અને બ્રીધિંગની ડિફિકલ્ટી થાય તો ઘણીવાર મુશ્કેલીમાં મુકાઈ શકાય. એટલે હું બધા જ પેરેન્ટ્સને રિક્વેસ્ટ કરીશ કે પ્લીઝ ડુ નોટ સેલ્ફ મેડિકેટ. ડુ નોટ સી દેટ કે ભાઈ એક દિવસ તાવ આવ્યો છે પછી રમ્યો છે અને પછી શરદી ખાંસી માઇલ્ડ જ છે, આપણે કોન્ટેક્ટ નથી કરવો ડૉક્ટરનો, પ્લીઝ એવું ના કરો. તમારા પીડિયાટ્રિશિયનને જરૂરથી જઈને મળી આવો. જી, ડૉક્ટર સ્નેહલ બીજો એક મહત્વનો સવાલ કે ખાસ કરીને આપણે જોઈએ કે જ્યારે પણ આપણે ફર્સ્ટ સેકન્ડ વેવ આ બંને વેવની અંદર જોયું કે
જે પ્રમાણે આપણે આઇસોલેટ કરવાનું રહેતું અત્યારે છે, પણ જે ટાઈમ પીરિયડ જે છે ઓછો કરવામાં આવ્યો છે. ફર્સ્ટ અને સેકન્ડ, ઇવન સેકન્ડની અંદર બહુ જ આપણે વધારે પડતું નુકસાન થયું હોય, પોતાના લોકોને ગુમાવવાનો વારો આવ્યો હોય, આઇસોલેટ રહેવું પડતું હતું, હોસ્પિટલમાં કોઈ મળવા નહોતા જવા દેતા. આ બધી પરિસ્થિતિઓ દરેક લોકોએ જોઈ છે, મીડિયા થ્રુ જોઈ, સોશિયલ મીડિયા થ્રુ જોઈ. બધાએ પોતપોતાના અલગ અલગ વિચારો થકી અલગ અલગ એજન્ડા ઊભા કર્યા કે ના અહીંયા તો આવું જ હોય. હવે પેરેન્ટ્સને પોતાના બાળકો માટે આ ડર બહુ વધારે રહેતો હોય છે મેન્ટલી, કે મોટા લોકોને તો થાય છે તો એમને હોસ્પિટલાઇઝ કરી દેવામાં આવે, મારા બાળકને કશું વધારે થશે તો એને હોસ્પિટલાઇઝ કરી દેવામાં આવશે, હું એનાથી દૂર કેવી રીતે રહીશ, કે મારાથી એ દૂર કેવી રીતે રહેશે. તો અહીંયા આપની પાસેથી આજે એ જાણવું છે કે એકચ્યુઅલી કોવિડની અંદર બાળકો માટે કેવા પ્રકારની ટ્રીટમેન્ટ હોય છે. ઓકે, સો પર્ટિક્યુલર જો આપણે આ થર્ડ વેવની વાત કરીએ, સો થર્ડ વેવમાં એઝ આઈ સેડ ઇટ ઇઝ મેઇનલી એન અપર રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શન, અને બધા જ પીડિયાટ્રિશિયન અપર રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શન એમાં હદ અંશે ઓપીડી બેઝ ટ્રીટમેન્ટ પર જ ટ્રીટ કરે છે, એટલે મોટા ભાગના બાળકોને એડમિટ કરવાની જરૂર પડતી નથી. ઇફ આઈ સે ધ એડમિશન રેટ લાઈક એને યુએસ ડેટાને આપણે કમ્પેર કરીએ થર્ડ વેવના, તો યુએસ ડેટામાં પણ પીડિયાટ્રિક એડમિશન રેટ, ઇન્ફેક્ટિવિટી રેટ ઇઝ 18.4%. That is much higher compared to the third wave. But જો ઇન્ફેક્શન રેટની કમ્પેર કરીએ તો એડમિશન રેટની કમ્પેરિઝન કરીએ તો એડમિશન રેટ ઇઝ ઓનલી 1.4%. સો બહુ જ ઓછા બાળકોને એડમિટ કરવાની જરૂર પડે છે, અને એમાં પણ પીડિયાટ્રિક મોર્ટાલિટી રેટ ઇઝ 0.02%. એટલે કોઈ સિરિયસ ડિસીઝ થવાની અને બાળકને ગુમાવવાની શક્યતા ઘણી ઓછી છે. એટલે ખાસ કરીને પેરેન્ટ્સે બિલકુલ પેનિક કરવું નહીં, અને કોઈ પણ ટાઈપના સિમ્ટમ્સ દેખાય તો તમારે પીડિયાટ્રિશિયનને મળવું અને ટાઈમ પર એની ટ્રીટમેન્ટ કરાવવાની. એમાં મોસ્ટ ઓફ ધ બાળકને કોઈ પણ વાર સેપરેટ કરીને એડમિશન કરવાની કેવી કોઈ જરૂર પડતી નથી, પર્ટિક્યુલરલી ઓમિક્રોન ઇન્ફેક્શન્સની આપણે વાત કરીએ તો. જી, આ ખૂબ જ સરસ આપે વાત કહી, કારણ કે સતત લોકોને ડર હોય છે અને લોકો એ કારણોસર જ બહાર નથી જતા, કે ડૉક્ટરને મળવા નથી જતા, એટલે જાતે આયુર્વેદિક કોઈ ઉપચાર કરી દે છે, બાળકોને કાળો પીવડાવી દે છે, જાતે જે પણ દવાઓ પોતે લે છે એ દવાઓ, એ લોકોને ખ્યાલ નથી હોતો સમટાઈમ્સ કે મારે કેટલા ડોઝ મારે જોઈએ છે, બાળકને જોઈએ છે, જેવા મોટા લે છે એવા. મેટર એવી છે કે સાયકોલોજીકલ એમને ડર વધારે છે કે મારું બાળક મારાથી દૂર નહીં જઈ શકે, એડમિટ કરવું પડશે. એ વાત એકદમ સરસ આપે લોકોને કહી. બીજી ડૉક્ટર સ્નેહલ, બીજી મહત્વની વાત કે ખાસ કરીને આપણે જોયું કે ફર્સ્ટ વેવ અને સેકન્ડ વેવ, એમાં સૌથી વધારે ભારે દવાઓ, ભારે ઇન્જેક્શન્સ જે આપણને જોવા મળ્યા, એની માંગમાં વધારો થયો, એની અંદર પણ ઘણા બધા ઇશ્યુઝ જોયા. અને આપ તો ડૉક્ટર છો, આપને ખબર જ હશે કેવા પ્રકારની માંગ થઈ હતી. ખાસ કરીને લોકોને પોતાના લોકોને બચાવવા હતા, નજીકના લોકોને બચાવવા, એટલા માટે રેમડેસિવિરની જે માંગ વધી હતી અને એની માટે એક આખો ઉહાપો મચ્યો હતો. તો શું બાળકોની અંદર આવા પ્રકારના જે ભારે દવાઓ છે, ભારે ઇન્જેક્શન છે, કેટલા સેફ કહી શકાય? તો એમની ટ્રીટમેન્ટમાં શું આની જરૂરત પડે છે ખરી? બાળકોમાં આપણે વાત કરીએ તો ઓમિક્રોનમાં તો બિલકુલ જ રેમડેસિવિર કે મોલ્નુપુરાવિર કરીને જે પણ દવાઓ માર્કેટમાં અવેલેબલ છે એની બિલકુલ જ જરૂર નથી. એટલે પેરેન્ટ્સે બિલકુલ પેનિક કરીને આ મોલ્નુપુરાવિલના જે ઓરલ દવાઓ, ઘણીવાર શું પેરેન્ટ્સ લઈને આવતા હોય છે કે ભાઈ આ મોલ્નુપુરાવિલ અવેલેબલ છે ને અમારા ડૉક્ટરે આપેલી હતી, સો બાળકોમાં બિલકુલ જ આ દવા આપવી નહીં. અને એડલ્ટમાં પણ there are data કમિંગ અપ કે મોલ્નુપુરાવિલ રિલેટેડ સાઇડ ઇફેક્ટ્સ આર મચ મોર. સો આઈ થિંક ગવર્મેન્ટ ઇઝ ગોઈંગ ટુ વિથડ્રો ધીસ ડ્રગ, એટલે એ પણ આપણે થોડું ધ્યાનમાં રાખીને જ ઉચિત ટાઈમે જ એનો ઉપયોગ કરવો જોઈએ. સો બાળકોમાં કોઈ આ બંને દવાઓનો કોઈ રોલ નથી, અને ICMR ગાઈડલાઇન્સ જોઈએ કે WHO ગાઈડલાઇન્સ જોઈએ, કોઈ પણ ગાઈડલાઇન્સમાં બાળકોમાં આ દવાનો ઉપયોગ સમજાવ્યો નથી. જી બિલકુલ. તો જે પ્રકારે ડૉક્ટર સ્નેહલ જો વાત કરીએ અહીંયા કે અત્યારે પોઝિટિવ જે કેસીસ છે હમણાં વધ્યા છે. પહેલાં એક સમય હતો કે ફર્સ્ટ સેકન્ડ વેવની અંદર કોઈ પોઝિટિવ આવશે તો આપણને સોશિયલ મીડિયા ઉપર પણ ખબર પડી જતી હતી, એ લોકોને એક અલગ જ પ્રકારનો એક ટેબુ થઈ ગયેલો કે આ પોઝિટિવ છે એટલે કંઈક અલગ જ મેન્ટાલિટી આપણે ક્રિએટ કરેલી. પણ અત્યારે જે પ્રમાણે માઇલ્ડ છે અકોર્ડિંગ ટુ ડૉક્ટર્સ, અને તમે બહુ સારી રીતે જાણો છો, તે મુજબ જોવામાં આવે તો લોકો પોઝિટિવ થઈ રહ્યા છે. 3 દિવસ, 5 દિવસ, 7 દિવસનો જે સમયગાળો છે એના પછી નોર્મલ થાય છે. પણ હવે શું એવું અહીંયા માની શકાય ખરું કે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ આ 3 વેવની અંદર મોટા એજ ક્રાઇટેરિયાની અંદર કદાચ વધારે નુકસાન, ઓછું નુકસાન કે એનાથી પણ ઓછું નુકસાન કહી શકાય, તો આ બધાની અંદર
બાળકો માટે શું આ 3 વેવ એટલી જ ખતરનાક હતી? કારણ હું એટલા માટે પૂછું છું કે અત્યારે જો સપોઝ પોઝિટિવ થઈ રહ્યું છે કોઈ અને તેનું નાનું બાળક છે તો તેની પાસે એને રાખવું જોઈએ, ના રાખવું જોઈએ, કેટલા સમય પછી એને બાળક પાસે જવું જોઈએ, એને આપણે કેવી રીતે ડિફરન્શિએટ કરી શકીએ? હા, ઓકે, ફાઇન. સો બેઝિકલી યુ આર આસ્કિંગ અબાઉટ આઇસોલેશન કે Right. હા. સો જ્યારે પણ પેરેન્ટ્સને એવું લાગે કે ભાઈ એમને કોઈ પણ સિમ્ટમ્સ છે, એટલે પેરેન્ટ્સને સૌથી મોટો ડર એ જ હોય છે કે મારા થકી બાળકને ઇન્ફેક્શન લાગશે અને બાળકને ઇન્ફેક્શન લાગશે તો પછી અમે લોકો એને શું ટ્રીટમેન્ટ કરાવીશું ને કેવી રીતે ટ્રીટમેન્ટ કરાવીશું, હું પોતે જ ઇન્ફેક્ટેડ છું તો મારે શું કરવું જોઈએ. તો એટલે બધા જ પેરેન્ટ્સની આ જ વ્યથા હોય છે. અને નોર્મલી વોટ દે ડુ ઇઝ કે જેવો પોતાનો રિપોર્ટ પોઝિટિવ આવે કે વન્સ દે ડિટેક્ટ દેટ કે ધેમસેલ્સ આર પોઝિટિવ તો તરત જ એમના ગ્રાન્ડ પેરેન્ટ્સના ઘરે બાળકને મોકલી આપે છે. રાઈટ. સો આ જે સેપરેશન મેથડ છે બિલકુલ યોગ્ય નથી. બિકોઝ જ્યારે પણ તમે પોઝિટિવ તમારો રિપોર્ટ તમને મળે છે એના આગળથી તમારા સિમ્ટમ્સના કારણે અને વાયરસ ટ્રાન્સમિટિવિટીના કારણે તમે બાળકને ઓલરેડી ઇન્ફેક્ટ કરી ચૂક્યા છો. એટલે બાળકને ઓલરેડી તમે ઇન્ફેક્શન આપી દીધું છે. હવે આ સિનેરિયોમાં જ્યારે તમે બાળકને ઓલરેડી હુ ઇઝ એક્સપોઝ ટુ યુ તમે તમારા ગ્રાન્ડ પેરેન્ટ્સ એટલે બાળકના ગ્રાન્ડ પેરેન્ટ્સ પાસે તમે મોકલો છો તો તમે ગ્રાન્ડ પેરેન્ટ્સને એક્સપોઝ કરી રહ્યા છો. અને વન્સ ગ્રાન્ડ પેરેન્ટ્સ લાઈક દાદી દાદાને આવો ઇન્ફેક્શન લાગે તો એ લોકોમાં ઓફકોર્સ બિકોઝ દે હેવ અ કોમોર્બિડ કન્ડિશન, ડાયાબિટીસ હોય, હાઇપરટેન્શન હોય, કોઈ લંગનું ડિસીઝ હોય, હૃદયની બીમારી હોય તો એ લોકોને સિરિયસનેસ વધી જવાની શક્યતા રહેતી હોય છે. એટલે બધા જ પેરેન્ટ્સે ખાસ એ ધ્યાન રાખવું જોઈએ કે વન્સ દે આર ઇન્ફેક્ટેડ કન્સિડર દેટ કિડ્સ આર ઓલરેડી બીન એક્સપોઝડ, લુક ફોર ધ સિમ્ટમ્સ ઇન ધ કિડ્સ. જો એમને કોઈ સિમ્ટમ્સ ના હોય તો જસ્ટ એમના ન્યુટ્રિશનનું અને ફ્લુઇડ્સનું ધ્યાન રાખો અને મલ્ટીવિટામિન્સ તમારા ડૉક્ટરના એડવાઇસ પ્રમાણે ચાલુ કરો અને એને સેપરેટ કરવાની બિલકુલ જરૂર નથી. ઘરમાં તમે માસ્ક પહેરીને ફરી શકો છો. જી. જો અહીંયા બાળક નાનું છે અને એને મધર બ્રેસ્ટ ફીડિંગ કરાવે છે તો શું મધર જો પોઝિટિવ હોય તો એને સ્ટોપ કરી દેવું જોઈએ? ના. જ્યારે મધરને કોવિડ ઇન્ફેક્શન થયું હોય એ વખતે મધરના બોડી પોતાના બોડીમાં જ એન્ટીબોડીઝ બનાવતા હોય છે, બરાબર. એ કન્ડિશનમાં મધરે પોતાએ બ્રેસ્ટ ફીડિંગ ચાલુ રાખવું જોઈએ. તો બ્રેસ્ટ ફીડિંગ ચાલુ રાખવાથી શું થશે કે જે એની બોડીમાં એન્ટીબોડીઝ બન્યા છે એ બાળકને આપી શકશે અને એન્ટીબોડીના કારણે બાળકને મહદઅંશે પ્રોટેક્શન મળશે અને બહુ સિવિયર ટાઈપના સિમ્ટમ્સ નહીં જોવા મળે. હા, પણ જ્યારે પણ મધર સ્તનપાન કરાવે, બ્રેસ્ટ ફીડિંગ કરાવે ત્યારે એમને પર્ટિક્યુલર હાઇજેનિક એટિકેટ્સનું ધ્યાન રાખવું પડે, માસ્ક પહેરીને હેન્ડ ફ્રિક્વન્ટલી વોશ કરવા પડે, એ બધી વસ્તુઓ ધ્યાન રાખીને પણ બ્રેસ્ટ ફીડિંગ તો ચોક્કસથી કન્ટિન્યુ રાખવું જોઈએ. જી. તો અહીંયા બીજો એક સવાલ એ થાય છે કે અત્યારે આપણે જોયું હશે કે ઘણી બધી જગ્યાએ એ જો માં જે છે એ કદાચ પોઝિટિવ આવી છે તો બાળકને એનાથી દૂર કરે, ભલે એ બ્રેસ્ટ ફીડિંગ કરતું કેમ ના હોય. એટલે એને ઉપરથી પાછું દૂધ આપવામાં આવે જે ઘરના બીજા લોકો આપે છે, એટલે એની અંદર પાછા બીજા ઇશ્યુઝ ક્રિએટ થાય છે. તો ખાસ એમને હજી વિશ્વાસ એ નથી બેસતો ભલે મને પોઝિટિવ હું છું પણ મારા બાળકને કશું ના થવું જોઈએ. તો શું એમની ઇમ્યુનિટીની અંદર એવી વસ્તુ આપણે સમજી શકીએ છીએ કે બાળકને એ સેફલી બ્રેસ્ટ ફીડિંગ એવી રીતે કરાવી શકે છે? એ કેટલા અંશે આપણે પોસિબલ માની લઈએ? 100%. બધી જ મધરે who are been positive that without any doubt in the mind, કોઈ પણ જાતની શંકા રાખ્યા વગર બાળકને એમને બ્રેસ્ટ ફીડિંગ કરાવવું જ જોઈએ અને એમાં કોઈ પણ બેમત નથી, બરાબર. એટલે આઈ મીન દેર ઇઝ નો રેસ્ટ્રિક્શન ફોર ધીસ. જી. અને જો બાળક થોડું મોટું છે જો તો એમને કેવા પ્રકારનું ડિસ્ટન્સ રાખવાની જરૂર છે? સપોઝ કે 1-2 વર્ષનું છે, સમજે છે, દૂર રહેવું ના રહેવું, પણ સમટાઈમ્સ કેવું છે કે માથી દૂર રહેવું એ પોસિબલ બાળક માટે નથી હોતું. દેટ ઇઝ ડિફિકલ્ટ. પણ બેઝિકલી છે ને તમારે શું ધ્યાન રાખવું જોઈએ કે તમારે SMS નું ફોલોઈંગ કરવું જોઈએ. એટલે SMS તમે બહાર પણ ફોલો કરો અને ઘરમાં પણ ફોલો કરો. સોશિયલ ડિસ્ટન્સિંગ એટલે તમે બાળકને જેટલું જરૂર નથી તો એ વખતે તમે એને શું કહેવાય દૂર રાખવો જરૂર નથી એટલો ટાઈમ તમે એને દૂર રાખી શકો છો. ઘરમાં તમારે માસ્ક પહેરવાનું છે અને યુ હેવ ટુ ટેક કેર ઓફ ધ સેનિટાઇઝેશન એસ્પેક્ટ, બરાબર. એટલે આ SMS નું જો તમે ધ્યાન રાખશો
તો મહદઅંશે તમને કોઈ જ પ્રોબ્લેમ નહીં થાય. હા, એટલે કદાચ બાળકને આપણે મેન્ટલી એવી રીતના રેડી કરી શકીએ કે વધારે કલાક એનાથી દૂર રહે, ડાયવર્ટ રહે. એક્ઝેક્ટલી. બટ દેન એનો મતલબ એવું નથી કે તમે એક જ રૂમમાં આઇસોલેટ થઈ ગયા હોય ને પછી બાળક બીજા રૂમમાં જ રહેતું હોય. એવું નોર્મલી જ્યારે તમને સિમ્પટમ્સ હોય છે એટલે તમે માની જ લો કે તમે બાળકને એક્સપોઝ કરી જ દીધું છે, કેમ કે તમારું જે સિમ્પટમ્સ ડેવલપ થાય એના પહેલા તો તમે ઇન્ફેક્ટિવ હોવો જ છો, એટલે ઓલરેડી તમે બાળકને ઇન્ફેક્ટ કરી નાખ્યું છે. નાવ વોટ યુ નીડ ટુ સી ઇઝ કે બાળકમાં કયા સિમ્પટમ્સ ડેવલપ થઈ રહ્યા છે, અને જો કોઈ સિમ્પટમ્સ ના ડેવલપ થાય તો મેં તમને કીધું એ પ્રમાણે ન્યુટ્રિશનનું અને હાઇજીનનું ધ્યાન રાખવાનું છે. ઓકે, સપોઝ કે જો બાળકની અંદર સિમ્પટમ્સ દેખાય છે એવા કોઈ, તો એ શું એકદમ ક્રિટિકલી આપણને જોવા મળતા હોય છે? 1-2 વર્ષનું બાળક સપોઝ આપણે એક્ઝામ્પલ લઈએ તો ના. સો ક્રિટિકલ ઇન્ફેક્શન્સ મેં તમને કીધું એ પ્રમાણે ઓપીડી બેઝડ જ બધા બાળકો આવતા હોય છે વિથ અપર રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શન. વોટ વી હેવ સીન ઇન અ સેકન્ડ એન્ડ થર્ડ સેકન્ડ વેવ મોસ્ટ ઓફ ધ ટાઈમ ઇઝ કે જ્યારે બાળકને ઇન્ફેક્શન થઈ ગયું હોય અને એ જસ્ટ નોર્મલ ફ્લૂ ટાઈપના સિમ્પટમ્સથી જતું રહ્યું હોય, પણ પછી 1-8 મહિના પછી આ બાળકોને MIS-C કરીને એક ડિસઓર્ડર જોવા મળ્યો હોય છે, દેટ ઇઝ કોલ્ડ એઝ મલ્ટી સિસ્ટમ ઇન્ફ્લામેટરી સિન્ડ્રોમ ઇન ધ ચિલ્ડ્રન. એટલે એમાં કેવું થાય છે કે બાળકને જે એન્ટીબોડીઝ બન્યા હોય એ ઘણીવાર રોબસ્ટ ઇમ્યુન રિસ્પોન્સના કારણે બહુ જ વધારે પડતા એન્ટીબોડીઝ બની અને એને પોતાના બોડીને જ નુકસાન કરતા હોય છે. કોવિડ ઇન્ફેક્શન થયેલા 1-2% બાળકોમાં જ આવો ડિસીઝ જોવા મળે છે, પણ એમાં ફીવર આવવો, બોડી પર ચાઠા પડી જવા અને હાથ પગ ઠંડા પડી જવા, ધીસ આર ધ 3 મેઇન ક્રાઇટેરિયા. અને ઘણીવાર હોઠ સુકાઈ જવા અને ચામડી નીકળવા માંડવી હાથની લઈને. સો એ બધા સિમ્પટમ્સ અમે લોકોએ મહદઅંશે જોયા છે. અને જ્યારે અમે લોકો એ બાળકના કોવિડ IgG લેવલ કરાવીએ છીએ, એન્ટીબોડીના લેવલ કરાવીએ છીએ, તો દે આર વેરી હાઈ અને ડી ડાયમર વેલ્યુઝ આર ઓલ્સો વેરી હાઈ. ઇન ધોઝ કેસીસ અમારે બાળકને IVIG કરીને ટ્રીટમેન્ટ ચાલુ કરવી પડે છે. બેઝિકલી આ બાળકો શોકમાં જતા રહે છે. એમનું જે બ્લડ વેસલ્સ હોય છે એ બ્લડ વેસલ્સ લીકી થઈ જાય છે, એટલે પ્લાઝમા બધું બહાર નીકળી જાય છે. સો આમાં ઇમિડિયેટ એનું ડાયગ્નોસિસ કે ભાઈ બાળકને MIS-C થયું છે એવું તરત જ લગભગ આપણે ડાયગ્નોસિસ કરી શકીએ તો એમાં આપણને જલ્દી સારો રિસ્પોન્સ મળતો હોય છે. પણ ઘણીવાર અમારી પાસે એવા પણ કેસીસ છે કે બહુ જ લેટ પ્રેઝન્ટ કર્યા હોય કે જેમાં ઓલરેડી બીકોઝ બ્લડ પ્રેશર ઓછું થાય એટલે બધા જ બ્લડના બધા જ શરીરના અવયવોને બ્લડ ઓછું મળે, એટલે હૃદયનું કામ છે, કિડનીનું કામ છે, લીવરનું કામ છે, એ બધું ઓછું થવા માંડે અને એના કારણે બાળકને મલ્ટી સિસ્ટમ ડિસઓર્ડર થઈ જાય, એટલે બાળકના ઓર્ગન્સ ફેલ થવા માંડે. એટલે એ પહેલાંના સ્ટેજમાં જો બાળક અમારી પાસે આવે તો એને સારી રીતે અમે રિકવરી કરાવડાવી શકીએ છીએ. જી. તો ડૉક્ટર સ્નેહલ, જે પ્રકારે આપણે જોઈએ કે ખાસ કરીને બાળકો માટે એક જે સંક્રમણ ફેલાયું એ એક ચેલેન્જ રહ્યો અને એ પરિસ્થિતિની અંદર આપણે જોઈએ છે તો ખાસ કરીને સ્કૂલની અંદર જે બાળકો ગયું એની અંદર આપણે જોયું જ હશે કે સુરત જેવા જે શહેર છે, અમદાવાદની અંદર પણ ઘણી બધી જગ્યાએ કેટલા બધા કેસીસ બાળકો જે પોઝિટિવ થયા એના આવ્યા છે. તો એની અંદર જે સિમ્પટમ્સની જો આપણે આ વાત કરીએ તો એ મોટા લોકોને જે પ્રકારના સિમ્પટમ્સ હતા સેમ સિમ્પટમ્સ એની અંદર બી આપણને જોવા મળ્યા? મહદઅંશે યસ. બધા જ બાળકોમાં મેઇનલી ફીવર, કફ એન્ડ કોલ્ડના સિમ્પટમ્સ જોવા મળે છે. જે 2 વર્ષની નાની ઉંમરના બાળકો છે એમને એબ્ડોમિનલ ડિસ્કમ્ફર્ટ, લૂઝ મોશન્સ ને એ બધા પણ સિમ્પટમ્સ જોવા મળે છે, જે એડલ્ટમાં મોટાભાગે જોવા મળ્યા નથી. પણ આ જ સિમ્પટમ્સ અમે લોકોએ જોયેલા છે. જી. ખાસ જો બાળકો ઘરની અંદર પોઝિટિવ થયા છે તો એમને આઇસોલેટ આપણે કેવી રીતે રાખવા? કારણ કે સેમ ક્વેશ્ચન એટલા માટે છે કે પેરેન્ટ્સ તો પોતે બાળકોથી દૂર નથી રહેવા માંગતા, તો ખાસ બાળકોની એક તો સૌથી વધારે મહત્વની વાત એ છે કે તેમની મેન્ટલ કન્ડિશન પણ આપણે ત્યાં જોવાની છે કે બાળકને એવું ફીલ થઈ જાય કે મને કોરોના થઈ ગયો છે. એટલે એક તો એવું છે કે બાળક ઘણા બધા અલગ અલગ પ્રકારના આપ તો ફેસ કરતા જ હશો કે જે એકદમ જલ્દીથી એક્સપ્રેસિવ નથી હોતા, એક્સપ્રેસ કરે કદાચ મમ્મીને કહી દે, પણ આવા ટાઈમે હવે શું છે કે સોશિયલ મીડિયાનો ઉપયોગ એટલો બધો કરે છે, ગૂગલ્સનો ઉપયોગ એટલો બધો કરી રહ્યા છે કે જાતે પણ ઘણું બધું સમજવા લાગ્યા છે. તો આ ટાઈમે આપણે જો ઘરમાં જો બાળકને આઇસોલેટ કર્યું છે તો તેની સાયકોલોજીકલ બી આપણે જોવાનું છે, ફિઝિકલ બી એની પરિસ્થિતિને જોવાની છે. તો પેરેન્ટ્સને આની અંદર આપ શું સલાહ આપશો કે પેરેન્ટ્સનો કેટલો અને કેવી રીતનો સપોર્ટ એમને પોઝિટિવ, જે ભલે પોઝિટિવ આવે છે પણ પોઝિટિવ થિંકિંગ એમને આપી શકે? એબ્સોલ્યુટલી. સો સૌથી પહેલાં છે ને બાળકમાં પોઝિટિવ થિંકિંગ અને પોઝિટિવ એટીટ્યૂડ ડેવલપ કરવા માટે પેરેન્ટ્સે સૌથી પહેલાં પોઝિટિવ એટીટ્યૂડ ડેવલપ કરવાની જરૂર છે. કેમ કે ઘણીવાર શું છે કે
બાળકને જે એની આજુબાજુમાં જોતો હોય ને એ જ એના મગજમાં વિચાર આવતો હોય છે. એટલે જ્યારે પેરેન્ટ્સ બહુ જ ચિંતામાં હોય કે ભાઈ મારા બાળકને કોવિડ થઈ ગયો છે અને હવે શું થશે ને હવે કેવી રીતે હું બધું મેનેજ કરી શકીશ, એટલે એ જે ચિંતા છે એ ઇનડાયરેક્ટલી તમે બાળકમાં પણ ટ્રાન્સમિટ કરી રહ્યા છો. એટલે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે યુ હેવ ટુ હેવ અ સ્ટેબલ માઇન્ડ એન્ડ અ પીસફુલ માઇન્ડ. એન્ડ એઝ આઈ સેડ કે ઘણા બધા કેસીસ જે છે એ બધા જ નોર્મલ 3-4 દિવસના તાવ અને કફ કોલ્ડથી ઇમ્પ્રૂવ થઈ જતા હોય છે. કોઈ સિરિયસ ટાઈપના સિમ્ટમ્સ આપણને હજી સુધી જોવા નથી મળ્યા. સો હેવ અ પોઝિટિવ એટીટ્યુડ લાઈક દેટ કે ભાઈ મારું બાળક સારું જ થઈ જવાનું છે, અને ગીવ યોર પોઝિટિવ વેવ્સ ટુ ધ કિડ્સ. તમારા પોઝિટિવ વેવ્સ તમે બાળકને આપશો તો ઓલરેડી એની ઇમોશનલ સ્ટેબિલિટી ત્યાં જ વધી જશે. બરાબર છે. પછી સોશિયલ મીડિયાને બધું એને બહુ જ અફેક્ટ કરવાનું નથી જ્યાં સુધી તમારું આજુબાજુનું એન્વાયરમેન્ટ પોઝિટિવ હશે ત્યાં સુધી. જી બિલકુલ. આપ પેરેન્ટ્સને અને બાળકોને, ખાસ જે દર્શકો આપણને જોઈ રહ્યા છે, શું મેસેજ આપશો? હું બધા પેરેન્ટ્સને અને બાળકોને એ જ મેસેજ આપવા માંગુ છું કે ડે બાય ડે આપણે જોઈએ તો વેક્સિનેશનના કારણે આપણે પહેલી વેવમાં જોયું તો પહેલી વેવમાં આપણને ઘણા બધા કેસીસ પોઝિટિવ આવ્યા હતા અને લંગ્સના ઇન્ફેક્શન થયેલા હતા ને એવું જોયું. સેકન્ડ વેવમાં આપણે જોયું કે જે લોકો વેક્સિનેટેડ લોટ હતો એ લોકોને બહુ સિવિયર ઇન્ફેક્શન નથી થયું, પણ જે અનવેક્સિનેટેડ પીપલ હતા એ લોકોને સિરિયસ ઇન્ફેક્શન્સ થયા છે અને એડમિશનની જરૂર પડી છે અને ઘણા બધા આપણે દુર્ઘટનામાં આપણે ગુમાવ્યા પણ છે. પણ જો આપણે થર્ડ વેવની વાત કરીએ તો એમાં ઘણા બધા આપણે કેસીસ જોઈએ છે. દે આર ઓલ માઇલ્ડર. ધીસ ઇઝ ઓલ બીકોઝ વી હેવ ડેવલપ્ડ એન immunity that is vaccine derived immunity. બરાબર છે. એટલે આઈ વુડ એડવાઇઝ ઓલ ધ પેરેન્ટ્સ, ઓલ ધ પીપલ અરાઉન્ડ કે બધા જ વેક્સિન લઈ લો, અને વેક્સિન લેવાથી આપણે જો હર્ડ ઇમ્યુનિટી બહુ જ સારા પ્રમાણમાં ડેવલપ કરીશું તો ધીરે ધીરે કરીને કોવિડના જે મ્યુટેશન છે એ બી માઇલ્ડર થઈ જશે અને દેન વી કેન ગેટ રીડ ઓફ ધ કોરોના. રાઈટ. આપણે કોરોના ફ્રી વર્લ્ડ બનાવી શકીશું. જી બિલકુલ. તો દર્શક મિત્રો, આ તમામ પ્રકારની આપણે ચર્ચા કરી છે. ત્યારે મારી સાથે આ તમામ પ્રકારની ચર્ચા કરવા માટે ડૉક્ટર સ્નેહલ પટેલ, કન્સલ્ટન્ટ પીડિયાટ્રિક, કેડી હોસ્પિટલમાંથી અમારી સાથે જોડાયા હતા. થેન્ક યુ વેરી મચ ડૉક્ટર. થેન્ક યુ સો મચ. તો ફરીથી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.